શ્રી સરસ્વતી સાયન્સ સ્કૂલ ધોરણ 11 સાયન્સ વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 12 મલ્ટીમીડિયાનો પરિચય. હવે આપણે એના મલ્ટીમીડિયાના ઘટકો વિશે વાત કરી ગયા હતા. તો આજે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જે કીધું હતું એ પ્રમાણે આજે VLC મીડિયા પ્લેયરની વાત કરવાની છે. તો VLC મીડિયા પ્લેયર છે એ કોઈ પણ ઓડિયો અથવા વિડીયો ફાઇલને સાંભળવા અને જોવા માટે નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં ઓપન સોર્સ મીડિયા પ્લેયર છે, જે ઉબુન્ટુમાં સેન્ટર પરથી ડાઉનલોડ કરી શકો છો. આપણે કોઈ પણ ગૂગલની સાઇટ ઉપરથી તમે ફ્રીમાં એને ડાઉનલોડ કરી શકો છો, નકર ઉબુન્ટુનું જે સોફ્ટવેરનું સેન્ટર છે તેના ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. VLC છે એ વેબકેમ મોબાઈલની નહીં પણ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. અને ભેગા આપણે મીડિયા કોઈ પણ જાતનો હોય એને આપણે પ્લે કરી શકીએ છીએ. તો એમાં કીધું છે VLC ખોલવાનું અને તમને જે ડેસ્કટોપની વેબકેમ છે એના ઉપર તમને પ્લે કરવાનું કીધું છે. તમારું વેબકેમથી તમે તમારો વિડીયો છે એ પણ તમે બનાવી શકો છો. તો કઈ રીતે કરવાનું છે એ હું તમને બતાવી દઉં કઈ રીતે છે. તો એમાં કીધું છે વિન્ડો મીડિયા પ્લેયર કરો, એમાં ઓપન મીડિયા ડાયલોગ બોક્સ છે એના ઉપરથી પ્લે ઉપર જઈ એમાં ઓપ્શન આવશે કન્વર્ટ ઉપર જઈ અને ડિસ્ક્રિપ્શનમાં તમે જે જગ્યાએ ઉપર ફાઇલને સેવ કરવી છે એ ફાઇલને સેવ કરી અને આઉટપુટનું ચેકબોક્સ ઉપર તમે પસંદ કરી સ્ટાર્ટ બટન ઉપર આપી દેશો એટલે તમારું સીધું છે એ આવી રીતેના બટન ઉપરનું આવી ગયું હશે. અને સ્ટાર્ટ આપશો એટલે સીધું તમારું વેબકેમ છે એ સ્ટાર્ટ થઈ જશે અને તમે આ રીતે જે તમને ઇમેજમાં બતાવે છે એ રીતે તમે એમાં રેકોર્ડિંગ તમારું કરી શકશો. બીજું વચ્ચે કહી દો, આ ચેપ્ટરમાં વિડીયો ફાઇલ માટેના જે તમને બુકમાં જેમ આપણે ઇમેજ માટેની અને ઓડિયો માટેના જોઈ ગયા છે એવી જ રીતે અહીંયા કોષ્ટકની અંદર તમને વિડીયો માટેનું ખાસ કીધું છે. તો વિડીયો માટેનું એક ખાસ આખું ટેબલ છે એને તમે જોઈ લેજો. આ ટેબલમાંથી ક્વેશ્ચન ઘણા પૂછાય છે અને એમાંથી સમજૂતીમાંથી પણ ક્વેશ્ચન બનાવે છે. ફૂલ ફોર્મ અને સમજૂતી ખાસ યાદ રાખજો, એક્સટેન્શન પણ યાદ રાખજો. આ લાઈન નીચેની આપેલી છે એમાં હાલમાં ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વિડીયો ફાઇલનું સ્વરૂપ MP4 છે, જે પ્લેયર યુટ્યુબ તથા HTML ફાઇલને સમર્થન આપે છે. એટલે તમામમાં MP4 છે એ અત્યારે યુઝ થાય છે. તો હવે આપણે વિન્ડો મીડિયા પ્લેયરનું ચેક કરશું કઈ રીતે થાય છે. તો અહીં મારી પાસે વિન્ડો VLCનું મીડિયા પ્લેયર છે. હવે તમને એમાં કીધું હતું મીડિયામાં જાઓ અને એમાં મીડિયામાં ઓપન કેપ્ચર ડિવાઇસ એ નામનું ઓપ્શન આપેલું છે. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવું ટાઈપનું ડાયલોગ બોક્સ દેખાશે. હવે એમાં 3 કેપ્ચર કરવાની ફેસિલિટી આપે છે: ડાયરેક્ટ શો, ટીવી અને ડેસ્કટોપ. ડાયરેક્ટ શો એટલે કે વેબકેમ. તમે અહીંયા આપી દેશો તો તમે વેબકેમ ઉપર વયા જશો, પણ હું તમને અત્યારે હાલ ડેસ્કટોપનું કરીને બતાવું છું. અહીંયા તમે આપશો એટલે આ ટાઈપનું તમને એક ડાયલોગ બોક્સ દેખાશે. એની અંદર તમારે કેવું લેવું છે તો તમારી કોમ્પ્યુટરની અંદર જે વેબ કેમેરો હશે એ તમને અહીંયા બતાવશે. એ સિલેક્ટ કરી અને અહીંયા નીચે કન્વર્ટ અથવા પ્લેમાં બંનેમાં આપી શકો છો. તો હું અત્યારે તમને ડેસ્કટોપ રેકોર્ડિંગ, ઘણા એવા ક્વેશ્ચન હોય કે ડેસ્કટોપ જેમ મોબાઈલ સ્ક્રીન છે એ તમે વિડીયો ફાઇલમાં રેકોર્ડિંગ કરી શકો છો, તો એ જ રીતે તમે લેપટોપ અથવા પીસીની સ્ક્રીનને કોઈ સોફ્ટવેર વગર કઈ રીતે કરી શકો છો. તો VLC તમારી પાસે હોય તો અહીંયા તમારે વિન્ડો મીડિયા કેપ્ચરની અંદર જઈ અને ડેસ્કટોપ આપી દેવાનું છે. અહીંયા ફ્રેમ રેટ તમે ગમે એ આપી શકો છો. તો બેટર છે 25 થી 30. એની અંદર આપશો તો
વધારે આમાં કોઈ તમારે ટાઈમિંગ સેટ કરવાનો નથી, એટલે આ ઓપ્શન બંધ રાખજો. નીચે કન્વર્ટ નામનું ઓપ્શન આપ્યું છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને એ પૂછશે. અહીંયા તમારી મીડિયા ફાઇલનું સેટઅપ આપ્યું છે કે તમે જે ફાઇલ બનાવો છો એ એચડીમાં બનાવી છે, કેમાં બનાવી છે, આટલા ટાઈપના તમે બનાવી શકો છો. બેટર છે અત્યારે બેસ્ટ ફેસિલિટીમાં MP4. ઓડિયો અહીંયા તમે રેઝ્યુલેશન છે એ તમે સેટ કરી શકો છો, એચડીમાં રેઝ્યુલેશન, ફિલ્ટર, તો એ બધું તમે અહીંથી સેટ કરાવી શકો છો. બીટ મેપ છે જે હમણાં આપણે સેટ કરી, ક્વોલિટી છે તો એ ક્વોલિટી તમે સેટ કરાવી શકો છો. અહીંયા મેક્સિમમ નંબર આપો ન આપો કોઈ ફેર પડતો નથી. અત્યારે 60 રાખી દઉં છું હું. ફ્રેમ રેટમાં પણ આપણે 25 આપી દીધી છે એટલે અહીંયા આપવાની જરૂર નથી. ઓડિયોમાં પણ તમે કયા ટાઈપનો ઓડિયો સિલેક્ટ કરી શકો, આટલા ટાઈપના ઓડિયો આવે છે, પણ આપણે બાય ડિફોલ્ટ MPEG ઓડિયો જે છે એના ઉપર જ રાખવાનું છે. અહીંયા તમે આને વધારી શકો છો જેથી સાઉન્ડની ઇફેક્ટ છે એ વધારે આવી શકે. ફિલ્ટરમાં કંઈ કરવાનું નથી. સબટાઇટલ તમારે દેવું હોય અહીંથી તમે સબટાઇટલ ઉપર ક્લિક કરી અને તમે આ 2 ટાઈપના આવે છે એ આપી શકો, પણ અત્યારે હું આપતો નથી. સેવ કરી લઈશ અને તમારે જે જગ્યા ઉપર સેવ કરવું છે એ જગ્યા ઉપર સિલેક્ટ કરી લો. હું ફોર એક્ઝામ્પલ ડેસ્કટોપ અને ફાઇલનું નામ આપું છું 2. અહીંયા MP4 જ છે, ન હોય તો MP4 લઈ લેવાનું, પણ બાય ડિફોલ્ટ આપણે પહેલેથી MP4 આપેલું છે એટલે MP4 રહેશે. હવે તમારું બધું સેટઅપ થઈ ગયું છે. હવે તમારે ખાલી સ્ટાર્ટ બટન ઉપર આપવાનું છે. જેવું તમે સ્ટાર્ટ બટન ઉપર આપશો એટલે તમારું જે છે અહીં જોઈ શકો છો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તમે જુઓ છો આ સ્ક્રીન, પછી કોઈ પણ વસ્તુ ઓપન કરો તો ઓપનની અંદર જઈ અને તમે જોઈ શકો છો અગિયાર સાયન્સ, એની અંદર બધા ચેપ્ટરના મેં રાખેલા છે. બસ પૂરું થઈ જાય એટલે તમારે અહીંથી શું કરવાનું છે, સ્ટોપ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ફાઇલ છે એ બની ગઈ હશે. ડેસ્કટોપ ઉપર જઈ અને તમે ચેક કરી શકો છો 2 નંબરની. તો આપણે એને પ્લે કરીને જોઈએ કે આપણું રેકોર્ડિંગ થયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આ ડેસ્કટોપવાળી સ્ક્રીનમાં આપણે જે કર્યું હતું એ અત્યારે ચાલે છે. તો હમણાં હું 11 સાયન્સની જે રીતે ફોલ્ડર ઓપન કરીશ એ રીતે થશે. એની અંદર તમારે જે રીતે ચાહવું હોય એ રીતે તમામ વસ્તુઓ છે એ આ રીતે તમે કોઈ પણ બીજા સોફ્ટવેર જે હાઈફાઈ સોફ્ટવેર છે એના ઉપયોગ વગર પણ તમે લેપટોપ અને પીસીની સ્ક્રીનને છે એ રેકોર્ડિંગ કરી શકો છો. આ જ રીતે જો તમારો વેબકેમ હોય અને તમે વેબકેમની અંદરથી તમારે જે કંઈ બોલવું હોય એ બોલી અને તમે પણ આનું સ્ક્રીનનું અથવા તમારું લેપટોપનું અથવા ટીવી જોઈન્ટ કરવું હોય તો ટીવી પણ તમે VLC દ્વારા જોઈન્ટ કરી શકો છો. તો આ એક VLCનું જે પ્લેયર છે એનાથી વિડીયો ઓડિયો એ તો તમે કરી જ શકો છો, સાથે સાથે તમે જે છે એ આવી રીતે સ્ક્રીન પણ રેકોર્ડિંગ કરી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના જે મલ્ટીમીડિયાના પાર્ટ પાડવામાં આવ્યા છે એ પાર્ટ વિશે આપણે આગળ જોશું.